નમસ્તે. હું ડૉક્ટર મનન પટેલ, એમડી ફિઝિશિયન, અનંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોતા, અમદાવાદ. આજે વાત કરીએ વિટામિન બી વિશે, જે આપણા શરીર માટે એનર્જી, નર્વ્સ એન્ડ બ્લડ માટે બહુ જ જરૂરી છે. વિટામિન બી કોમ્પ્લેક્સમાં ઘણા વિટામિન્સ આવે છે. આ વિટામિન્સનું મુખ્ય કામ છે ખોરાકને એનર્જીમાં બદલવું, ચેતાઓ અને બ્રેઇનને મજબૂત રાખવું, રક્ત બનાવવા મદદ કરવી, ચામડી અને વાળની તંદુરસ્તી જાળવવી. હવે સૌથી મહત્વની વાત, વિટામિન બીની કમીના લક્ષણો કયા? જો તમને આ લક્ષણો વારંવાર થાય તો ધ્યાન આપવું. સતત થાક, કમજોરી લગાવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હાથ પગમાં ઝણઝણાટી થવી, મેમરી અને કન્સન્ટ્રેશન ઓછું થવું, મોંમાં અલ્સર, જીભમાં બળતરા, મોઢાના ખૂણે ચીરા પડવા, વાળ વધારે ખરવા, ચામડી સૂકી થવી અને ક્યારેક મૂડ ડાઉન, ઇરિટેશન પણ થાય છે. હવે પ્રશ્ન આવે, ડાયટમાં વિટામિન બી કેવી રીતે પૂરું કરવું? વેજ ડાયટમાં વિટામિન બી માટે બેસ્ટ ઓપ્શન્સ: દાળ કઠોળ, તુવર, મગ, મસૂર, ચણા, રાજમા. આખા અનાજ: જ્વાર, બાજરી, રાગી, ઓટ્સ, દલિયા. દૂધ, દહીં, પનીર, બદામ, અખરોટ, મગફળી, તલ, સનફ્લાવર સીડ્સ. લીલા શાક: પાલક, મેથી, બ્રોકોલી. ખાસ નોંધ: વિટામિન બી12 સામાન્ય રીતે પ્લાન્ટ ફૂડ્સમાં બહુ ઓછું મળે છે. એટલે જો તમે પ્યોર વેજીટેરિયન છો અથવા દૂધ દહીં પણ ઓછું લેતા હો, તો વિટામિન બી12ની ડિફિશિયન્સીનું રિસ્ક વધારે થઈ શકે. એવી સ્થિતિમાં સમયાંતરે વિટામિન બી12 ટેસ્ટ કરાવી લો, ખાસ કરીને થાક કે ઝણઝણાટ હોય તો. અને ડૉક્ટરની સલાહથી વિટામિન બી12 સપ્લિમેન્ટ લઈ શકાય, કારણ કે આ એક કોમન અને ટ્રીટેબલ ડિફિશિયન્સી છે. ડિફિશિયન્સી પ્રિવેન્ટ કરવા માટે 4 સિમ્પલ ટિપ્સ. રોજના ભોજનમાં દાળ કઠોળ, શાક અને આખા અનાજ રાખો. લાંબા સમયથી એસિડિટીની મેડિસિન્સ લેતા હો તો વિટામિન બી12ની કમી થઈ શકે. ડાયાબિટીસમાં મેટફોર્મિન મેડિસિન લાંબા સમયથી લેતા હો તો પણ વિટામિન બી12 મોનિટર કરવું જરૂરી છે. જો તમને ઉપરના લક્ષણો સતત રહેતા હોય તો સેલ્ફ મેડિકેશન ના કરો. સાચી તપાસ પછી જ સારવાર યોગ્ય થાય. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 886660835555. અનંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોતા, અમદાવાદ. તમારું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા.